એટલે તમને 55 મહિના તો પહેલા આપ્યા જ હતા, 1999 થી 2004 સુધી. તમે એવું રાજ્ય કર્યું કે આ દેશના લોકોએ ખૂબ પ્રચાર કરેલો, ખૂબ કરેલો ઇન્ડિયા શાઇનિંગ ના નામે, અને તોય તમને લોકોને ફેંકી દીધા. આજે એ પ્રચાર, એ પરાકાષ્ઠા એ નથી. એ પાર્ટી શું કરે છે એની સાથે મારે કોઈ નિસ્બત નથી. આપણે શું કરીએ છીએ એની સાથે આપણને નિસ્બત છે. આવતીકાલે છેલ્લા 3 દિવસથી હું પ્રયત્ન કરું છું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇલેક્શન કમિશનની સાથે કે આ શહેરમાં જ્યાં જ્યાં વીજળીના થાંભલાઓ ઉપર એના બોર્ડ લાગેલા છે એના 50% થાંભલાઓ ઇલેક્શન કમિશનની ના નિયમ મુજબ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને મેળવવાનો હક છે. એનો ઓર્ડર થયેલો છે. એની એજન્સી પાસેથી એમને થાંભલાઓ અપાવવાની ફરજ એ ચૂંટણી અધિકારીની છે. પણ છેલ્લા 3 દિવસથી આજે મને એવું લાગવા માંડ્યું છે કે વડોદરાના ચૂંટણી અધિકારી, વડોદરાના કમિશનર અને વડોદરાનું તંત્ર ચૂંટણીનું એ નરેન્દ્ર મોદીને એની તરફે છાવરવા માંગે છે. નરેન્દ્ર મોદી મારી સામેના એક ઉમેદવાર છે, એનાથી વિશેષ કંઈ નથી. મેં એમને પડકાર ફેંક્યો છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ કરવું હોય તો રાજીનામું આપ અને સામે આય. આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં કહ્યું છે અધ્યક્ષની સાથે કે જો આવતીકાલે 11 વાગ્યા સુધી અમને વીજળીના થાંભલા ઉપર અમારા પોસ્ટરો મૂકવાની જો અમને મંજૂરી નહીં મળે તો અમે જાતે સીડી ઉપર ચડીને પોસ્ટર મૂકીશું. આ સરકારને જે કરવું હોય તે કરી લે. ગીરવે મુકાયેલા છે કોઈને નરેન્દ્ર મોદીને ત્યાં. ડરપોક છે, ડરપોક. એમ્બ્યુલન્સમાં છે તે દર્દી બનીને છુપાઈને જનારો માણસ છે. ટોળું જુએ તો 50 માણસને મૂકીને બહાર નીકળ, ખ્યાલ આવે લોકો શું છે તે. હાવ પેદા કરવાનો છે, એનાથી વધારે કશું નથી. આવતીકાલે આપ સૌને કોંગ્રેસના કાર્યકરોને હું જણાવું છું કે કાલે 11 વાગે આવો અને સરકારને જે કરવું હોય તે કરે, જેટલી પોલીસ મૂકવી હોય તેટલી મૂકે. કાલે જો મંજૂરી નહીં મળે તો કોંગ્રેસનું બોર્ડ એના બોર્ડ ઉપર લાગશે.